प्रेम बिन पावे नहीं हुनर करे हजार कहे प्रीतम प्रेम बिना नहीं મળે નંદકુમાર। तो जेम भगवान बात करिए मन के प्रेम प्रेम आखू जगत करे એટલે કીધું प्रेम प्रेम सिद्ध साध पोकारो देखो प्रेम का देसा कहां दल बसे देखो तपासी कोई करे शब्द उपदेशा। लाल गुजरी रे तमे लेजो गुरुगम ज्ञाने विचारी। भक्ति ने महापुरुषों लाल गुजरी की दी कि लेजो गुरुगम ज्ञाने विचारी। तो जगत आखू प्रेम प्रेम करे छे पण प्रेम शब्द साइधे प्रेम थई जातो नथी। प्रेम प्रेम कईरे प्रेम नथी थई जातो। जेम तमने मने नाम आप्યું છે કે તમને મને કોઈ શબ્દ આપ્યો છે ई नाम ने जाणवाथी तमने मने आ प्रेमनी जागृति था। એટલે કીધું नाम जगाड़े प्रेम प्रेम जगाड़े पुरुष पुरुष जगाड़े बोल जान करो उन देश में मारी हेली। तो શું પ્રેમ તત્વ છે શું? તો જગત આખાના મહાપુરુષો અત્યારે દાંડી લઈને ઢોલ વગાડે છે, ગાદી મોટા મોટા આસને બેસી કે આ પ્રેમ છે, આ શબ્દ છે, એ શબ્દ જપો। પણ બાપાએ અમને જે કાંઈ ઓળખાયું છે ઈથી આગળ છે, જેનો અમને અનુભવ કરાવ્યો છે ઈથી આગળ। અમને કોઈ દેહની અંદર ક્યારેય પણ જે પદ છે એ પદની અંદર જે પડેલું છે, જે ગુરુ પદ છે એ કોઈ વ્યક્તિ નથી, કોઈ દેહ નથી, કોઈ શબ્દ નથી। કેવળ ને કેવળ તમને મને એનો અનુભવ થાય, એની કથણી બકણી થતી નથી। એટલે કીધું રવિ સાહેબે કહ્યા સુના કુછ કામ નો આવે બાપા રહે સો ઉતરે પારા સંતો કરડા જ્ઞાન हमारा जाके हृदय गुरुगम प्रगटे सोई खेले चौधारा संतो पूजे बावंती बरा। तो हम संतोय महापुरुषोय धर्म छे, संप्रदाय छे, नाम छे, कोई भाड़ा बंधी નથી। महापुरुषोय तमने मने अनंतनी दिशा बताई, विराट स्वरूप बताई संतोय કે એમાં હમાઈ જાય પછી તમને મને આ સદગુરુ ઘટો ઘટની અંદર દર્શન થાય અને તમારી મારે જ્યારે છેલ્લી સ્થિતિ હોય અને છેલ્લી સ્થિતિની અંદર જો તમારે મારે સમાવાનું પછી તો બાપાનો દેહ હોય ન હોય તમને મને કાઈ બાપાની ખબર છે। પણ જે કોઈ સામે બેઠું હોય તોય ભલે, ન બેઠું હોય તોય ભલે। અને સંતોએ મહાપુરુષોએ જ્યારે જેને નક્કી થયું ને હામે કૂતરો બેઠો તોય ભલે, ગધેડો બેઠો તોય ભલે, ન્યા હમાઈ ગયો, ન્યા એને ઈ જ દેખાણો, ઈ પ્રેમ છે। સંતો મહાપુરુષો ઈ વાત કરી। જગત આખું આને લઈને બેઠું છે કે આ ફોજ છે, આ એક ભક્તિ છે, પણ જે ભક્તિ કરીને એની સુવાય છે। એટલે કીધું ભક્તિ કરે પાતાળ में प्रगट હોય આકાશ દાબી દુબી નોરી આ છે કસ્તુરી। જેમ સુરત છાબડે ઢાંકો રહેતો નથી બાપા, આ ભક્તિ છે, આ પ્રેમનું સ્વરૂપ એ છે। ભલે જગતને જે કેવું હોય કે પણ અમને જે મળ્યું છે ને એ જગતના ચોકની અંદર હજી અમારા જે કાન તરસે છે એ હજી અમને ક્યાંય સાંભળવા મળ્યું નથી। અમારા બાપ છે ક્યાં જે પડ્યું છે અમને કોઈ શબ્દની અંદર એને બાંધ્યા નથી, કોઈ એટલે કોઈ વસ્તુની અંદર બાંધ્યા। અમને તો અનંત દિશા આપી કે જાકે કેવળ હોય એટલી કે કોઈ પણ જાતનું તમને મને બંધન ન આપે એને સદગુરુ કહેવાય। ઉગમ ફોજ એટલે ઉગમ ફોજ ઉગારામ દાદાથી નથી, હજાર વાર કહું છું કે આ ભક્તિ છે એ કોઈ મહાપુરુષને આધીન નથી। એટલે બોલ્યા રામાપીર જયગા પહેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ આશા ને અલીરા રાણી પૂજે આ ધર્મની જાળ। તમે પૂરા ગુરુથી પ્રતીતિ રાખો, પૂરા ગુરુના ભાવને પૂજો, ચારે જુગના રાઈને પૂજા પૂજતા પારક પડે તો આ સિદ્ધરામદેવ તમને બાપા હજુ પણ જે તત્વ છે એ અગાધ છે। બાકી શબ્દ છે આપ્યો છે તમને મને તો એ શું કરવાને માટે તમારો મારો ભાવ જાગૃત। એટલે મીરાબાઈ ને બોલ્યા કે પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને। તમે જો મીરાબાઈ છે, નરસિંહ મહેતા તો પણ મીરાબાઈ છે એવા અમુક પુરુષો થયા જે પ્રેમને વળગ્યા।
એની તમે યોગની ભાષાની વાણી તમને ક્યાંય હાથમાં નહીં આવે. ક્યાં એટલે ક્યાંય હાથમાં ડૂબેલા. જેટલું જ્યારે જ્યારે મેવાડ છોડ્યું, મેવાડ છોડીને દ્વારકા આવ્યા, તો એ ભક્તિની અંદર જે એને ગિરધરલાલનું સ્વરૂપ નક્કી થયું. તો રોહિદાસ મળ્યા તો રોહિદાસે એમ ન કીધું તું આ મૂકી દે, પણ રોહિદાસે એની અંદર બતાવ્યું એમ તમને મને જે નક્કી થયો છે એમ અમને અમારા બાપાએ જે અમારા મનને નક્કી થયો તો ને એ નક્કી કરાયો કાજ છે, જો બીજો નથી. એમ તમને મને બધાઈને જ્યારે ઈ નક્કી કરાવે ની સદગુરુ. એટલે કીધું નરસિંહ મહેતાના પ્રગટ જોઈ લ્યો પરચા 25-50 તોય નાગરોને નક્કી ન થયું ને દુભા હરિના દાસા. એ મન તું નક્કી કરી લે વિશ્વાસા, પણ સદગુરુ હે સાચા સાચા ને સાચા. સદગુરુ તો સાચો જ છે, પદ સાચું. દેહને જોવા જઈશું તો મરશું. દેહની કોઈ વાત નથી. અમને જે ઓળખાયો છે એ બાપા અનુભવની વાત છે. કઈ અનુભવ જો તારામાં પડ્યું હોય તો જે તમને મને મહાપુરુષો આપે છે અનુભવ આપે છે. અનુભવથી તમને મને ખ્યાલ આવે છે. આ જ્ઞાનનો કોઈ રાત ને દી તમે હું સામા બેઠા રહીને સત્સંગ આપ્યા કરી, પણ જ્યાં સુધી જીવાત્માને પ્રેમ રૂપી પૂજનું અંદરથી પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી જીવાત્માને ભક્તિ સમજાતી નથી. જેસલ જાડેજા એટલા કર્મ કર્યા હતા, પણ તોરીણાણીએ ખાલી એટલું જ કીધું બધુંય ભૂલી જા. તારમ દેવડ છે ભૂલી જા. પાપ તારો પર કાયસ ને ધર્મ તારો મુભાડ. શું છે તારો ધર્મ? અનંતનો ધર્મ પ્રેમ તમેનું જેને તમે મેં કર્યો ત્યાં કોઈ દી અંતરું ન રાખો અને એમાં હમાઈ જાવ. એ પ્રેમ છે, એ સદગુરુનું સ્વરૂપ છે. એટલે કીધું દ્વારા દેખ લેને ભાઈ સદગુરુ સાહેબ આમાં એક છે, બધી એકનો એક છે. પણ જ્યારે તમને મને અનુભવમાં આવે, જ્યારે શબ્દ થકી એનું વર્ણન નથી, કોઈ વાત થકી એનું વર્ણન નથી, અને સંતોએ મહાપુરુષે બાપા તમને મને એનો અનુભવ કરાયો. કાયમને માટે તો તમને મને જે સ્વરૂપ નક્કી થયું છે, પછી તમે જગતના ગમે એ ચોકમાં હોય તમારથી તમારો સદગુરુ અળગો હોય કોઈ હોય ક્યાંય ભેડો ને ભેડો કાયમ ગમે ત્યાં જાવ તોય ભેડો. એટલે મીરાબાઈ કે આ જન્મે કરવું હોય તોય ભલે, ગયા જન્મે કરવું હોય તોય ભલે, હજી જન્મ લેવા હોય તોય ભલે. ફેરો મળ્યો આજ ફેરો ઉજળો બાકી ફેરે ફેરે ફેર એક જ ફેરામાં મીરાબાઈ ઉજળા એટલે લાગે મીઠા. જે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે પણ ઝેર ને જીરોબા જીવન મારો આવશે. વિશ્વાસ એમ જ્યાં સુધી આ મનને ભરોસો નથી ત્યાં સુધી ભક્તિની ભભક એને આવતી. એમ સંતોએ મહાપુરુષોએ બાપા અમને તો આ વિરાટ પ્રેમની જે વિરાટ શબ્દની જે વિરાટ નામની ગતિ છે ને એ ઓળખાવી છે. કોઈ એટલે કોઈ બાધક તત્વ અમને ક્યારેય ઓળખાયું નથી, ક્યાંય અટકો. અને સદગુરુની ગતિ છે ને કાયમને માટે જેમ નદી છે ગંગા નદી, જ્યાં સુધી ગંગા સાગરની અંદર ન મળે ત્યાં સુધી ગંગા નદી અટકતી નથી. ગમે એવું હરિદ્વાર આવે તોય ભલે, હરકી પેટી આવે તોય ભલે, રુદ્રપ્રયાગ આવે તોય ભલે, પણ એની ગતિ તો કાયમને માટે ચાલુ છે. તો અમને એવી ગતિ બતાવી જે કાયમને માટે નિરંતર જે અખંડ ધારા છે એમાંથી સંતો અને મહાપુરુષોનું કાયમને માટે પ્રાગટ્ય થયા કરે, નલપાય થયા કરે, ફૂલપાય. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આવા મહાન પુરુષો આ ધરતી ઉપર આવી અને જેમ છે સાચી રીત છે એ તમને મને બાપા ઓળખાય. કાયમને માટે એની જ કળાની અંદર તમારે એટલે કીધું અકળ કળા બાપા તો કળવામાં નો આવે, પણ આ તો અનુભવી હોય એને પૂજે ઓમ સોહમ આ બે શબ્દને જાણે બાપા એને 14 લોક સૂજે. એમ તમને મને એવી અકળ કળા બાપા ઓળખાવી જ કાયમને માટે એમાં ને એમાં રમણ કરી અને તારું પોતાનું સ્વરૂપ છે એ મૂકીને ગયો. એટલે ભજન ચૂક્યો, બધું ચૂક્યો, ગુરુ ચૂક્યો, બધું ચૂકાઈ ગયું. પોતાનું સ્વરૂપ મૂકીને જ્યાં રજડપાટ કરવા ગયો એટલે મોહ જીવતા મરેલો જ જાણવો. પોતાનું સ્વરૂપ મૂકીને જ્યાં જ્યાં ગયું, પણ એથી વિશેષ કાંઈ નથી. પકડવું હોય તો એ ભજન છે, પકડી લે પાર ઉતરી જાય છે. તો આ સંતોએ મહાપુરુષોએ સ્વરૂપ જ્ઞાનની ગતિ અમને ઓળખાવી. આખા જગતના મહાપુરુષોએ આ જ ગતિ ઓળખાવી, પણ તું કેટલો સક્ષમ છો એ તારા હાથની વાત છે. તારે કેટલું લેવું દેવા જ બેઠા.
એટલે કીધું સંતોએ મહાપુરુષોએ બાવાજીની જોડીમાં જાગીર. એની જોડીમાં તો જાગીર જ ભેરો, ગમે એની હાથ નાખે નીકળે, નાખે ને જાગીર જ નીકળે. પણ તારામાં દેવળ છે, લઈ લે, એ તો દેવા બેઠા. એમ સંતોએ મહાપુરુષોએ બાપા આવી પ્રેમ ભક્તિ અને આ નામનું અનંત સ્વરૂપ છે, એ તમને મને ઓળખાયું, એને ક્યારેય મૂકતા નહીં. જગતમાં ગમે એવી દુઃખ આવે, વિટમણા આવે, ગંગા સતી ન્યા પહોંચીને એમ બોલ્યા, મેરું ડગે જેના મન ડગે નહીં પાનબાઈ, ભરને ભાંગી પડે ભરમાણ, વિપત પડે પણ મળશે નહીં સોઈ હરિજન ના પરમાણ. મન ડગી જાય પણ તમારું સ્વરૂપ છે, નક્કી થયું છે, એમાંથી તમારે લિપ્ત થવાનું નથી. બસ તો કાયમને માટે બાપાના શરણોમાં, માના શરણોમાં એટલી જ પ્રાર્થના કે જે અમને ભભક આવી છે એ જગતના તમામ અંશોની અંદર બાપા થોડી પ્રાર્થના કરી કે ભભક આવે અને કાયમને માટે એના સ્વરૂપને ભજન કે વળગારે. બોલો સદગુરુદેવની જય.